સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા વિરુદ્ધ સીડી પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખળભળાટ મચાવી છે। પ્રાથમિક તપાસમાં એસીબીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા કે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ મોરડિયાએ પોતાના કાર્યકાળ દરમિયાન એટલે કે 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2025 સુધીના સમયગાળામાં ગેરકાયદેસર રીતે આવક મેળવી હોવાનું સામે આવ્યું હતું। કોર્પોરેટર મોરડિયાએ પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં 68.50% જેટલી વધુ મિલકત વસાવી હતી। આ પ્રમાણસર મિલકતની કુલ રકમ ₹29,78,772 જાણવા મળી છે। કોર્પોરેટર મોરડિયાએ પોતાના પદોનો દુરુપયોગ કર્યો હોવાનું ખુલ્યું હતું। તેમણે ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણૂક આચરીને અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હતો। એસીબી દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં તેમની અન્ય મિલકતો અને કયા માધ્યમોથી આ ગેરકાયદેસર આવક મેળવવામાં આવી તેની વિગતો મેળવવામાં આવશે। કોર્પોરેટર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં હકીકત એ મુજબ છે કે આજથી 6-8 માસ પહેલા લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળા એક અરજી હતી, જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓએ તેમની કાયદેસરની આવક ઉપરાંત 68.50% એટલે કે રૂપિયામાં 29,78,000 રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।